કામરેજ સુગર ફેક્ટરીની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ સંપૂર્ણપણે ગરમાયો છે. માંડવી તાલુકાના ગામતળાવ ગામના રણધીરસિંહ ચૌહાણે મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી માટે ત્રીજી વખત પોતાની ઉમેદવારી નોંધાવીને રાજકીય સરગર્મી વધારી દીધી છે. કામરેજ સુગર ફેક્ટરીની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે. માંડવી તાલુકાના ગામતળાવ ગામના અગ્રણી નેતા રણધીરસિંહ ચૌહાણ દ્વારા મેનેજમેન્ટ કમિટીની આ ચૂંટણી માટે ત્રીજી વખત સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી છે. મંગળવારે રણધીરસિંહ ચૌહાણ પોતાના સેંકડો સમર્થકો અને મોટી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતો સાથે કામરેજ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે ભવ્ય કાફલા સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતો, સહકારી આગેવાનો અને શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રણધીરસિંહ ચૌહાણ અગાઉ પણ સતત 2 વખત આ ચૂંટણીમાં વિજયી બની ચૂક્યા છે. તેમની આગેવાની અને ખેડૂતો વચ્ચેના મજબૂત સંપર્કને કારણે સહકારી ક્ષેત્રે તેમનું મોટું પ્રભુત્વ રહ્યું છે. હવે ત્રીજી વખત મેદાનમાં ઉતરીને તેમણે ચૂંટણીના સમીકરણો વધુ રસપ્રદ બનાવી દીધા છે. ઉમેદવારી નોંધાવતી વેળાએ ઉપસ્થિત સમર્થકોએ જોરશોરથી નારાબાજી કરી હતી અને તેમની હેટ્રિક જીતનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ શક્તિ પ્રદર્શનથી કામરેજ સુગર ફેક્ટરીનું ચૂંટણીનું રાજકારણ ટોચમાં રહ્યું હતું.